હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર. તો લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે અક્ષાંશ અને રેખાંશ કોને કહેવાય, તેના વિશે આપણને ગુજરાતના સ્થાન, સીમા અને વિસ્તારની માહિતી આપણને જાણી શકાય છે. તો આજે આપણે ગુજરાતના સ્થાન, સીમા અને વિસ્તારના સાથે આજે આપણે ગુજરાતની ભૂગોળના રેગ્યુલર લેક્ચર ચાલુ કરીએ છીએ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે ભારત જે છે એ વિષુવવૃત્તથી ઉત્તરના ભાગ એટલે ઉત્તર ગોળાર્ધમાં આવેલું છે, અને આ સાઈડથી ગ્રીનવિચ રેખાથી જોઈએ તો જે પૂર્વ ગોળાર્ધમાં આવેલું છે. તો પછી આપણે જોઈએ તો ગુજરાતનું સ્થાન કઈ રીતે થઈ શકે. તો આ સાઈડથી જોઈએ પૂર્વ બાજુથી તો 68 ડિગ્રી અને 10 મિનિટ પૂર્વ રેખાંશથી એની આ સાઈડ સુધીની સીમા ગુજરાતની કેટલી છે? 74 ડિગ્રી 28 મિનિટ પૂર્વ રેખાંશ સુધીની છે. તો નીચેની તરફથી જોઈએ તો 20 ડિગ્રીથી 6 મિનિટ ઉત્તર અક્ષાંશથી આ સાઈડ ઉપર 24 ડિગ્રી 42 મિનિટ ઉત્તર અક્ષાંશની વચ્ચે ગુજરાત આવેલું છે. બરોબર છે. હવે આપણે જોયું હતું લાસ્ટ ટાઈમમાં કે વિષુવવૃત્તની ઉપરનો ભાગ જે છે એ ઉષ્ણકટિબંધમાં આવે છે. ઉષ્ણકટિબંધ ક્યાં સુધી આવે? તો 23.5 ડિગ્રી જે કર્કવૃત્ત પસાર થાય ત્યાં સુધી ઉષ્ણકટિબંધ આવે. હવે આપણે જોઈએ 20.6 ઉત્તર અક્ષાંશથી 24.42 ઉત્તર અક્ષાંશ, તો વચ્ચે 23.5 ક્યાંકથી પસાર થતું હોવું જોઈએ. તો એ આપણા ગુજરાતમાંથી પણ કર્કવૃત્ત પસાર થાય છે. તો અહીંયા જે 23.5 ડિગ્રી છે, 23.5 અંશે અહીંથી આપણે કર્કવૃત્ત પસાર થાય છે. બરોબર છે. તો આપણે એમ કહી શકાય કે ગુજરાતનો મોટા ભાગનો વિસ્તાર છે એ ઉષ્ણકટિબંધમાં આવે છે, અને થોડોક ભાગ છે એ સમશીતોષ્ણ કટિબંધમાં આવે. કારણ કે આપણે વચ્ચે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે વિષુવવૃત્તથી કર્કવૃત્તની વચ્ચેનો ભાગ કેવો કહેવાય છે? ઉષ્ણકટિબંધીય વિસ્તાર કહેવાય છે. અને ઉપરનો જે ભાગ છે કર્કવૃત્ત ઉપર સમશીતોષ્ણ કટિબંધ કહેવામાં આવે છે. બરોબર. હવે આ જે છે આપણે જાણીએ છીએ કે આપણે નોર્મલી જાણીએ કે ગુજરાતના કેટલા ટોટલ 33 જિલ્લા છે. તો 33 જિલ્લામાંથી કર્કવૃત્ત કેટલા જિલ્લામાંથી પસાર થાય છે? તો એ આપણે જોઈએ તો આ સૌથી પ્રથમ આવે કચ્છ જિલ્લો. આ કયો જિલ્લો છે? કચ્છ જિલ્લો છે. ત્યારબાદ આવે પાટણ જિલ્લો. ત્યારબાદ આવે મહેસાણા જિલ્લો. આ પાટણ. ત્યારબાદ આવે મહેસાણા જિલ્લો. ત્યારબાદ આવે ગાંધીનગર જિલ્લો, જેના ઉપરના ભાગથી પસાર થાય છે. કયો જિલ્લો? ગાંધીનગર જિલ્લો. ત્યારબાદ આવે આ સાબરકાંઠા જિલ્લો, અને ત્યારબાદ આ જિલ્લો જે છે એ કયો છે? અરવલ્લી જિલ્લો. એટલે ટોટલ 1 2 3 4 5 6. તો કયા જિલ્લા? તો કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, આ મહેસાણા, આ ગાંધીનગર, પછી સાબરકાંઠા અને અરવલ્લી. આમ 6 જિલ્લામાંથી પસાર થાય છે. હવે આ કર્કવૃત્ત ક્યાંથી પસાર થાય છે? ગુજરાતના અમુક એવા પ્રસિદ્ધ સ્થળોમાંથી પણ પસાર થાય છે. તો એ કઈ જગ્યા છે? તો કચ્છ જિલ્લામાં ધીણોધર ડુંગર છે, એની ઉપરથી પણ કર્કવૃત્ત પસાર થાય છે.
બરોબર છે. પછી મોઢેરામાં જે સૂર્ય મંદિર આવેલું છે, મોઢેરા, મહેસાણા જિલ્લાના મોઢેરામાં સૂર્ય મંદિર, એ પણ કર્કવૃત પર આવેલું છે. બરોબર. પછી આગળ જોઈએ તો નદીઓ આવશે. તો નદીની વાત કરીએ તો અહીંથી આ કર્કવૃત પસાર થાય છે. હવે મહી નદી અહીંયા આગળ મધ્યપ્રદેશમાંથી નીકળી રાજસ્થાનમાંથી જઈ અને આમ અહીંયાથી ગુજરાતમાં પ્રવેશે છે. તો એ ભારતની એકમાત્ર નદી છે મહી નદી. કઈ નદી? મહી નદી, કે જે કર્કવૃતને 2 વાર પસાર કરે. તો મહી નદી ભારતની એકમાત્ર નદી જે કર્કવૃતને 2 વાર ઓળંગે છે. હવે આપણે ગુજરાતનો કુલ વિસ્તાર જોઈએ તો ગુજરાતનો કુલ વિસ્તાર કેટલો છે? કુલ વિસ્તાર કેટલો છે? 1,96,024 કિલોમીટર. બરોબર છે. તો વસ્તી કેટલી છે 2011 પ્રમાણે? 6,03,00,000. કેટલી? 6,03,00,000 વસ્તી છે, એટલે 6.03 કરોડ એટલી વસ્તી થાય. વસ્તીની દ્રષ્ટિએ ભારતમાં સ્થાન કેટલું છે? તો 9મું. અને વિસ્તારની દ્રષ્ટિએ ભારતમાં સ્થાન 5મું છે. યાદ રાખજો, વિસ્તારની દ્રષ્ટિએ 5મું અને વસ્તીની દ્રષ્ટિએ 9મું સ્થાન છે. બરોબર છે. હવે આપણે જાણીએ છીએ કે આપણું જે ગુજરાત છે એ ભારતના પશ્ચિમ ભાગમાં આવેલું છે. બરોબર છે. ભારતના પશ્ચિમ ભાગમાં આવેલું છે. બરોબર. તો એની ઉત્તર બાજુએ કયું રાજ્ય આવેલું છે? ઉત્તર બાજુએ રાજસ્થાન, પૂર્વ બાજુએ મધ્યપ્રદેશ, દક્ષિણ તરફ મહારાષ્ટ્ર, તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં દાદરા અને નગર હવેલી આવેલા છે. બરોબર છે. આપણે ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો પ્રાપ્ત થયેલો છે. કેટલો? સૌથી લાંબો દરિયા કિનારો 1600 કિલોમીટર. ભારતનો સૌથી લાંબો દરિયા કિનારો કયા રાજ્યને પ્રાપ્ત છે? ગુજરાતને પ્રાપ્ત છે. બરોબર છે. હવે એટલે જે ગુજરાતનો બરોબર, ત્યારબાદ આપણે ગુજરાતના 3 મુખ્ય પેટા વિભાગ પડે છે. કયા પેટા વિભાગ પડે છે? એક તો આ કચ્છ, પછી સૌરાષ્ટ્ર, અને આખું તળ ગુજરાત. એમ 3 ભાગ પડે છે. બરોબર. બરોબર, 3 ભૂમિભાગ પડે છે. હવે આ જે તળ ગુજરાત છે એમાં પણ આપણે બીજા 3 ભાગ પડે છે. એમાં આ ઉપરનો ભાગ ઉત્તર ગુજરાત, પછી મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત. મુખ્ય ભાગ 3 અને એમાં 3 ગુજરાતના બીજા 3 ભાગ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત. એટલે ટોટલ આમ તો 5 વિસ્તાર કહેવાય. બરોબર છે. તો હવે આપણે ગુજરાતના જિલ્લાઓ વિશે જાણીશું. તો ગુજરાતના જિલ્લાઓને આપણે ઇતિહાસની દ્રષ્ટિએ જોઈશું. તો ગુજરાતની જ્યારે સ્થાપના થઈ એ વખતે ગુજરાતમાં જિલ્લાઓની સંખ્યા
1 મે 1960 ગુજરાતના જિલ્લાઓની સંખ્યા ટોટલ 17 હતી. કયા કયા જિલ્લા? તો કચ્છ, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, ખેડા, વડોદરા, પંચમહાલ, ભરૂચ, સુરત અને ડાંગ. તો ટોટલ આ રીતે 17 જિલ્લા હતા. હવે આ સમજના આધારે આપણને ખબર પડે આ રીતે આગળથી જોઈએ તો કયા જિલ્લામાંથી કયા જિલ્લાની રચના થઈ. તો સૌપ્રથમ કયો જિલ્લો બન્યો? તો સૌપ્રથમ ગાંધીનગર જિલ્લાની રચના કરવામાં આવી. એ વખતે ગાંધીનગરમાંથી અમદાવાદ અને મહેસાણાનો અમુક વિસ્તાર લઈ અને ગાંધીનગર જિલ્લો બનાવવામાં આવ્યો. એ વખતે ગાંધીનગર જિલ્લા માત્ર એક ગાંધીનગર તાલુકો હતો. બરોબર છે. ત્યારબાદ ગાંધીનગર જિલ્લાની રચના ક્યારે થઈ? તો ગાંધીનગર જિલ્લાની રચના 18મા જિલ્લા તરીકે 1964માં કયા મુખ્યમંત્રીના કાર્યકાળમાં? બળવંતરાય મહેતાના કાર્યકાળમાં થઈ. ત્યારબાદ સુરતમાંથી વલસાડ જિલ્લાની રચના કરવામાં આવી. બરોબર. એ 19મો જિલ્લો બન્યો. કઈ સાલમાં? 1966. એ વખતે મુખ્યમંત્રી હતા હિતેન્દ્રભાઈ દેસાઈ. એટલે ગુજરાતની સ્થાપના બાદ સૌથી પ્રથમ જિલ્લો બન્યો હોય તો એ ગાંધીનગર જિલ્લો હતો. બરોબર છે. ત્યારબાદ 1997માં ટોટલ 5 જિલ્લાની રચના કરવામાં આવી. તો તેમાં સૌ પ્રથમ ખેડા જિલ્લામાંથી આણંદ જિલ્લાની રચના થઈ. ત્યારબાદ પંચમહાલ જિલ્લામાંથી દાહોદ જિલ્લાની રચના કરવામાં આવી. ત્યારબાદ ભરૂચમાંથી નર્મદા જિલ્લાની રચના કરવામાં આવી. ત્યારબાદ વલસાડમાંથી નવસારી જિલ્લાની રચના કરવામાં આવી. સુરતમાંથી નહીં, સુરતમાંથી પહેલા વલસાડ બન્યું અને વલસાડમાંથી નવસારી જિલ્લાની રચના કરવામાં આવી. આ બાજુ જુનાગઢમાંથી પોરબંદર જિલ્લાની રચના કરવામાં આવી. બરોબર છે. હવે ઉત્તર ગુજરાતમાં પાટણ એક નવા જિલ્લાની રચના કરવામાં આવી સાલ 2000ની સાલમાં. ક્યારે? 2000ની સાલમાં પાટણ જિલ્લાની રચના કરવામાં આવી. બરોબર. એ વખતે મુખ્યમંત્રી હતા કેશુભાઈ પટેલ. મુખ્યમંત્રી હતા કેશુભાઈ પટેલ. આગળ આપણે જોયું કે આજે 5 જિલ્લાની રચના કરવામાં આવી. કયા કયા 5 જિલ્લા? તો આણંદ, નવસારી, નર્મદા, દાહોદ અને પોરબંદર. આ કઈ સાલમાં રચના કરવામાં આવી? તો 1997માં. એ વખતે મુખ્યમંત્રી હતા શંકરસિંહ વાઘેલા. અને આ બાજુ મહેસાણા અને બનાસકાંઠા બંનેનામાંથી નવા પાટણ જિલ્લાની રચના કરવામાં આવી. કયા જિલ્લાની રચના કરવામાં આવી? પાટણ જિલ્લાની રચના કરવામાં આવી. તો આ રીતે આટલા જિલ્લા બન્યા. ત્યારબાદ 2007માં સુરત જિલ્લામાંથી તાપી જિલ્લાની રચના કરવામાં આવી. 2007માં. બરોબર છે. 2007માં સુરત જિલ્લામાંથી તાપી જિલ્લાની રચના કરવામાં આવી. ત્યારબાદ આપણે જોઈએ કે 2013ની સાલમાં નવા 7 જિલ્લાની રચના કરવામાં આવ્યા. નવા 7 જિલ્લા કયા કયા રચવામાં આવ્યા? તો જુનાગઢમાંથી ગીર સોમનાથ જિલ્લાની રચના કરવામાં આવી. ત્યારબાદ વડોદરામાંથી છોટાઉદેપુર જિલ્લાની રચના કરવામાં આવી. બરોબર છે. આ બાજુ ખેડા અને પંચમહાલમાંથી મહીસાગર જિલ્લાની રચના કરવામાં આવી. ખેડા અને પંચમહાલમાંથી મહીસાગર જિલ્લાની રચના કરવામાં આવી.
બરોબર છે. આ બાજુ સાબરકાંઠામાંથી નવો જિલ્લો અરવલ્લી જિલ્લાની રચના કરવામાં આવી. અરવલ્લી જિલ્લાની રચના કરવામાં આવી. બરોબર છે. તો આ જોઈએ, અરવલ્લી નામ એ એકમાત્ર જિલ્લા, બધા જિલ્લામાં એકમાત્ર નામ છે કે જે પર્વતમાળાના ઉપરથી રાખવામાં આવ્યું છે. બરોબર છે. ત્યારબાદ સૌરાષ્ટ્રમાં આ બાજુ જામનગર જિલ્લામાંથી દેવભૂમિ દ્વારકા જિલ્લાની રચના કરવામાં આવી. કયા જિલ્લાની રચના કરવામાં આવી? દેવભૂમિ દ્વારકા જિલ્લાની રચના કરવામાં આવી. રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગરના અમુક વિસ્તારોને જઈ રહી, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર વિસ્તારમાંથી આ ઉપર જે છે અહીંયા મોરબી જિલ્લાની રચના કરવામાં આવી. અને અમદાવાદ અને ભાવનગરના વિસ્તારોમાંથી બોટાદ જિલ્લાની રચના કરવામાં આવી. બરોબર. તો આ રીતે છેલ્લે કયા જિલ્લા બન્યા? 2013માં ત્યારે મુખ્યમંત્રી હતા નરેન્દ્રભાઈ મોદી, જે હાલના આપણા વડાપ્રધાન છે. તો એ વખતે એક તો ગીર સોમનાથ, પછી દેવભૂમિ દ્વારકા, ત્યારબાદ મોરબી, પાટણ, મહીસાગર, બોટાદ અને અરવલ્લી એમ 7 જિલ્લાની રચના 2013માં થઈ હતી. એટલે નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં સૌથી વધારે 8 જિલ્લાની રચના થઈ. 2007માં તાપી અને બીજા આ 7, તો 7 ને 1 8. નરેન્દ્ર મોદીના જ્યારે મુખ્યમંત્રી હતા એ કાર્યકાળમાં સૌથી વધારે જિલ્લાઓની રચના થઈ હતી. બરોબર છે. તો અત્યારે આટલું રાખીએ. આગળ જતાં આપણે જિલ્લાઓ વિશે આગળ માહિતી મેળવીશું. ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. અને આગળના લેક્ચર માટે હવે આપણે જિલ્લાઓમાં આગળ જોઈશું. ત્યાં સુધી રજા આપશો. ગુડ બાય.